નાગરવાડાના રૂબી જીમખાના અને કારેલીબાગના ઉત્તમ રસ ઘરની ટેરેસ પર ધમધમતા જુગારધામ પર રવિવારે ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીની ટીમે દરોડો પાડી 63 જુગારીઓને ઝડપી પાડ્યા હતા, જેમાં નામચીન અનવર સિંધી અને માથાભારે સલીમ ગોલાવાળાની ધરપકડ કરાઈ હતી. ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઈ ચુડાસમા સહિતની ટીમે જીમખાનામાંથી સૂત્રધાર અનવર સિંધી સહિત 52 જુગારીને પકડીને રોકડા રૂપિયા 2.42 લાખ, 44 મોબાઈલ અને 11 વાહનો સહિત રૂપિયા 15.12 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ જુગારીઓમાં માથાભારે અનવરના 2 ભાઈઓ સાજિદ બાપુ, નઝીર તેમજ કુખ્યાત સલીમ ગોલાવાલા સહિતના ગુનેગારોનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત જુગારીઓને ચા નાસ્તો તેમજ જમવાનું પીરસવા માટે 7 પણ હતા. ક્રાઇમ બ્રાન્ચે જુગારીઓ ઉપરાંત રોકડના બદલામાં અપાતા પ્લાસ્ટિક કોઇનનો પણ પર્દાફાશ કર્યો હતો. આ ઉપરાંત એસઓજીની ટીમે કારેલીબાગના ઉત્તમ રસ ઘરની ટેરેસ પર જુગાર રમતા 11 જુગારીઓને પકડી પાડી રૂપિયા 1.1 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. અનવર સિંધીએ જુગાર રમવાનું સ્થળ અને રોકડાનો વ્યવહાર સાવ જુદા જ રાખ્યા હતા. જીમખાનામાં જુગાર રમવા પ્રવેશતા તમામને રોકડના બદલામાં પ્લાસ્ટિકના કોઇન આપી દેવાની મોડસ ઓપરેન્ડરી અપનાવી હતી. જીમખાનાની સામેની તરફ બશીર નામનો એક શખ્સ સ્કૂટી પર બેસી આ વ્યવહાર કરતો હતો. પ્લાસ્ટિકના કોઇન પર સાઈનાથ તેમજ રૂપિયાના પ્રમાણે સંખ્યા લખેલી હતી, જ્યારે રજિસ્ટરમાં 400 થી 500 સભ્યોના નામ લખેલા હતા. રૂબી જીમખાનામાં અનવર સિંધી તેના 2 ભાઈ સાથે મળી ઘણા સમયથી જુગાર રમાડતો હતો. અહીં રાજ્યના જુદા જુદા સ્થળોથી લોકો જુગાર રમવા માટે આવતા હતા. જીમખાનાનું લાયસન્સ શ્યામ નામના શખ્સનો હોવાનું પોલીસને જાણવા મળ્યું છે, જ્યારે અનવર સિંધીના લાયસન્સની આડમાં છેલ્લા 4-5 મહિનાથી ક્લબ ઓપરેટર કરતો હતો. વડોદરા શહેરના કારેલીબાગ પોલીસ સ્ટેશનની હદ અંતર્ગત આવેલા રૂબી જીમખાનામાં ગઈકાલે રાત્રે ક્રાઇમ બ્રાન્ચની ટીમ સાથે અમે લોકોએ પીએસઆઈ ચુડાસમા અને એમની ટીમ સાથે રેડ કરવામાં આવેલી હતી. આ જે રૂબી જીમખાનામાંથી ટોટલ 52 લોકોને એના સંચાલક સાથે અરેસ્ટ કરવામાં આવ્યા છે. 2.43 લાખની કેશ સાથે અલગ અલગ થઈને ટોટલ રૂપિયા 15 લાખનો મુદ્દામાલ ગુનાના કામે કબજે લેવામાં આવ્યો છે. આ સાથે ટોટલ 11 વાહનો પણ કબજે લેવામાં આવ્યા છે, જેમાં 4 વ્હીલર અને 2 વ્હીલર ગાડીઓ પણ છે. આ બધા આરોપીઓ છે વડોદરા શહેર ઉપરાંત અમદાવાદ, ઠાસરા, આણંદ, ભરૂચ, કરજણ વડોદરા શહેરના આસપાસના વિસ્તારોમાંથી અહીંયા જુગાર રમવા માટે આવતા હોવાનું જાણવા મળેલ છે. આ તમામ આરોપીઓ છે એ હંમેશા જુગાર રમવાની ટેવવાળા હોવાનું જણાયેલ છે. મેમ, ખાસ કરીને રેડ પડી કેટલો સમય આખી તમારી કાર્યવાહી ચાલી, કેટલી ટીમો બનાવી હતી અને કેવી રીતના આખી આ કાર્યવાહીને અંજામ આપવામાં આવે છે? અમે લોકોએ શરૂઆતમાં આ રૂબી જીમખાનું ચાલે છે એના ઉપર 4-5 દિવસથી વોચ રાખીને હતા. અને આ ત્યાં પૈસા કારણ કે આ રીતના જે જીમખાના હોય છે એની અંદર એન્ટરટેનમેન્ટના નામ ઉપર આ લોકો જીમખાના ચલાવતા હોય છે અને કેશ ના મળે તો પોતે એનો ફાયદો લેતા હોય છે. એટલે અમે લોકોએ કયા માણસ જોડે કેશ હોય છે, કોણ સિક્કા આપે છે અને એ બાબતના રજિસ્ટર કોણ નિભાવે છે, એ તમામ માહિતી જાણી લીધા બાદ અલગ અલગ 3 ટીમો બનાવીને એક સાથે 3 જગ્યા ઉપર રેડ કરવામાં આવી, જેથી અમને ખૂબ મોટી માત્રામાં કેશ પણ મળી આવી છે. હિસાબને લગતા ચોપડા પણ મળી આવ્યા છે. અલગ અલગ પ્રકારના ટોકન કે જેનું મૂલ્ય દરેકનું આંકવામાં આવેલું છે. 500 રૂપિયાનો 500નો સિક્કો હોય તો 500 રૂપિયાના, એ 1+ સ્ટાર હોય તો 1000 રૂપિયાનો, 2 અને 3 સ્ટાર હોય તો 2000. એ પ્રમાણેના સિક્કા લોકો બહારથી જીમખાનાની બહારથી જ મેળવી લેતા અને પછી જીમખાનામાં કોઈ પણ જાતના પૈસા કે કોઈ પણ કેશ લીધા વગર એન્ટર થાય અને તમામ પ્રકારનો હિસાબ એક ચોપડામાં મેન્ટેન કરવામાં આવે અને પછી હાર જીત જે થયેલી હોય એ પ્રમાણે તેઓ બહારથી પૈસા લેવાના કાં તો એમને જે ચૂકવવાના થતા હોય એ પ્રમાણેનો એ લોકોનો હિસાબ ચાલતો હતો. મુખ્ય આરોપી કોણ છે અને એનો રોલ શું છે? આ જે જીમખાનું ચલાવે છે એનું નામ છે અનવર સિંધી, જે નાગરવાડાનો જ રહેવાસી છે અને આ રૂબી જીમખાનાના નામે આ આખું નેટવર્ક ચલાવે છે. અહીંયા રૂબી જીમખાના ઉપર આગળ પણ રેડ થયેલી છે, પણ જે તે વખતે અમને કેશ મળેલી નહીં અને રેડ કરવામાં આવેલી હતી. પરંતુ એનું જે બિલ્ડિંગ છે એ રેઝિડેન્શિયલ એરિયામાં છે અને એ ત્યાં એનો કમર્શિયલ ઉપયોગ કરે છે. સાથે સાથે એણે બિલ્ડિંગ ઘણું મોટું બનાવી રાખ્યું છે, તો એ બાબતની પણ એણે કોર્પોરેશન તરફથી મંજૂરી મેળવેલી છે કે નહીં અને કેટલું ઇલીગલ બાંધકામ કરેલું છે એના ઉપર હાલ અમારી કાર્યવાહી ચાલુ છે. પોલીસની જે કાયદેસરની મર્યાદાઓ છે એના આધારે પોલીસને જ્યાં પણ લાગે છે કે કયા પ્રોવિઝન્સને ધ્યાનમાં રાખીને રેડ કરવામાં આવે તો કાયદાનો મહત્તમ ઉપયોગ કરી શકાય એ પ્રમાણે અમે ગઈકાલે રેડ કરી છે અને એના આધારે કાયદેસરની કાર્યવાહી કરી રહ્યા છીએ. લાયસન્સ છે એ અનવરના જે ફ્રેન્ડ છે શ્યામના નામનું છે.
અને ચલાવે ખરું પણ આવી કોઈ નામનું હોય તો નહીં. ના ચલાવી શકાય અને એના પણ અમે કાગળો કબજે લીધેલા છે અને એનો પણ અમે રિપોર્ટ કરીશું. આની અંદર જે પકડાયો છે અનવર સિંધી કે જે પોતે જીમખાનું ચલાવે છે એ પોતે પણ કુખ્યાત છે. અગાઉ પણ મારામારીના અને અલગ અલગ ગુનાઓમાં પકડાયેલો છે. આ સાથે સલીમ ગોલાવાલા કે જે કુખ્યાત બુટલેગર પણ હતો અને હાલ જમીનોના લેવેચના ધંધા કરે છે અને કમ્યુનલ શું કહેવાય કે કમ્યુનલ ઇનસેન્સિટિવિટી ફેલાવવા માટે જાણીતો છે. એને પણ પકડવામાં આવ્યો છે. તો મેમ ખાસ કરીને પોલીસ કઈ રીતના કાર્યવાહી કરશે? આ લોકોને શું કેવા પ્રકારની કાયદેસરની કાર્યવાહી કરશે? શું આ લોકોને જે કાયદાની મર્યાદિત જામીનની મળી હશે કે પછી એના ઉપર બીજો કોઈ ગુનો પણ દાખલ કરવાનો છે? અત્યારે હાલમાં અમે બંધ મકાનમાં જુગારની રેડ કરેલી છે. તો ગેમ્બલિંગ એક્ટ પ્રમાણે અમે સેક્શન 4 અને 5 પ્રમાણે કાયદેસરની કાર્યવાહી કરેલી છે. આ ઉપરાંત બાકીનું જે પણ ધ્યાનમાં આવશે તે પ્રમાણે એક્શન લેવામાં આવશે. પોલીસની જે કાર્યવાહી છે અમે આ રેડ કરી છે એના આધારે અમે એ જ કહેવા માંગીએ છીએ કે આવી કોઈ પણ પ્રવૃત્તિઓ ચાલતી હોય કે કોઈ પણ આની ઉપર એવું કહેતું હોય કે અમારું પોલીસની રહેમ નજર છે તો અમે એ સ્પષ્ટ કરવા માંગીએ છીએ કે તમે અમને મેસેજ આપો કાં તો તમે અમને ફોન કરીને પણ જણાવી શકો છો. આવી કોઈ પણ પ્રોહિબિશનની જુગારને લગતી કે કોઈ પણ બીજી અસામાજિક પ્રવૃત્તિઓ ચાલતી હોય તો અમે એની ઉપર શ્યોરલી એક્શન લઈશું. તેઓ અમને ડાયરેક્ટ પણ ફોન કરી શકે છે અને એ વ્યક્તિની ગુપ્તતા જાળવવાનો અમે એમને વિશ્વાસ આપીએ છીએ.